અને ગમે ત્યાં થાય. કાળ છે એ તો એક ને એક દિવસ કોળીઓ કરવાનો કરવાનો કરવાનો. એ કઈ અધિકારીના છોકરાને મૂકી દે અને ગરીબના છોકરાને પકડી લઈ જાય એવું તો નથી. ધનવાન હશે એને કાળ બક્ષી દેશે અને ગરીબ હશે અને ઝૂંપડામાંથી એ કાળ પકડીને લઈ જશે એવું તો નથી. કાળને માટે થાય સરખા. અદ્ભુત પ્રસંગ. સોચો, ભગવાન પોતે જેના મામા હતા, ભગવાન કૃષ્ણ પોતે જેના મામા હતા, અર્જુન જેનો બાપ હતો, તેમ છતાં યુદ્ધની અંદર અભિમન્યુનું મૃત્યુ થયું અને અભિમન્યુ મોતને ઘાટ કર્યો. કાળે પોતાનું કામ કર્યું. નહીંતર સાક્ષાત ભગવાન કૃષ્ણ જેના મામા હોય, અર્જુન સાક્ષાત જેનો બાપ હોય, એનો કોઈ વાડ વાકો કરી શકે? લેકિન કાળની સામે કોઈનું ન ચાલે, કોઈનું ન ચાલે. અર્જુન એકદમ રડે છે. રડતા રડતા ભગવાન કૃષ્ણની પાસે આવીને પગમાં પડીને કહે, પ્રભુ પ્રભુ, મારા દીકરાને જીવતો કરો, મારા દીકરાને જીવતો કરો. લોહીથી લથપથ શરીર પડ્યું છે અભિમન્યુ. શ્વાસ જતા રહ્યા, પ્રાણ પંખીડું ઉડી ગયું. અર્જુન આજ ગીતાનું જ્ઞાન ભૂલી અને બે બાકડો બની ગયો. અજ્ઞાનીની પેટે પગમાં પડી રુદન કરે, મારા દીકરાને પ્રભુ જીવતો કર. ભગવાન કૃષ્ણ સમજાવવાની કોશિશ કરે છે. અર્જુન, આ દુનિયાને છોડીને જે એક વાર જાય એ પાછો આવી નથી શકતો. આવે કંઈક નવા રૂપમાં આવે, નવા દેહને ધારણ કરીને આવે, પણ એનો એ જીવ પાછો જીવતો ન થાય. આ દુનિયાનો આ નિયમ છે. અર્જુન, તારા જેવો જ્ઞાની વ્યક્તિ આવી અજ્ઞાનીની પેઠે વાતો કરે છે. ના પ્રભુ, હું કાંઈ ના જાણું. મને ખબર છે તમે ભગવંત છો, તમે ભગવાન છો. અને તમે ભગવાન છો તો ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. ભગવાન તો બધું કરી શકે. હું કાંઈ ના જાણું, તમે મારા દીકરાને જીવતો કરો. અને ત્યારે ભગવાન કૃષ્ણને થયું, અર્જુન, જ્યાં સુધી પ્રેક્ટિકલ કોઈ વસ્તુ નહીં કરું ત્યાં સુધી સમજશે નહીં. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપવા એક અદ્ભુત લીલા કરી. અર્જુન, તું બહુ આગ્રહ કરે છે કે મારા દીકરાને જીવતો કરો, જીવતો કરો. સારું, એક કામ કર, જા, બાજુમાં યમુના વહે છે, યમુનાજીમાંથી પાણીનું પાત્ર ભરી અને પાણી લેતો. અર્જુન એકદમ રાજી થઈ ગયો. ઓહો, મને લાગે છે કે યમુનાનું જળ જ્યારે હું લઈ આવીશ એટલે કૃષ્ણ એ યમુનાનું જળ છે એમાં કંઈક મંત્ર બોલશે અને પછી એ જળ મારા દીકરાને પીવડાવશે એટલે મારો દીકરો અભિમન્યુ જીવતો થશે. એકદમ આનંદમાં, હરખમાં અર્જુનજી દોડતા દોડતા ગયા છે. જઈ યમુનામાંથી પાણી ભર્યું, દોડીને આવ્યા ભગવાન કૃષ્ણની પાસે. પ્રભુ, લો આ જળ, હવે મારા દીકરાને બેઠો કરો. ભગવાન કૃષ્ણએ કહ્યું, અર્જુન, તું આ પાણી ક્યાંથી લાવ્યું? યમુનામાંથી. એમ, હવે જા, આ પાણીને તું વળી પાછો જ્યાંથી લાવ્યો ત્યાં પાછું પધરાવી દે. મતલબ
મતલબ બીજો કઈ નહીં, આ પાણી તું લાવ્યો એ પાછું તું પધરાવી દેજે, હું તને કહું એમ કર. એટલે અર્જુનને થયું કે ખબર નહીં ભગવાન કંઈક કરવા માંગતા હશે, ભગવાનની લીલા ભગવાન જાણે, મારે તો ભગવાન આજ્ઞા આપે છે એમ મારે કરવાનું. દોડીને અર્જુનજી જે યમુનાનો લોટો ભરીને લાવ્યા હતા એ જ યમુનાનું જળ વળી પાછું યમુનાનો જે વહેતો પ્રવાહ હતો એમાં પધરાવી દીધું. દોડીને પાછા આવ્યા. બોલો પ્રભુ, હવે મારા દીકરાને બેઠો કરો ને પ્રભુ. ભગવાન કૃષ્ણ કહે, એક કામ કર, હમણાં તારા દીકરાને બેઠો કરું, પણ જે પાણી હમણાં તું ફેંકીને આવ્યો એ જ પાણી તું વળી પાછો લઈને આવ. અરે પ્રભુ, જે પાણી મેં હમણાં યમુનાના વહેતા નીરમાં પધરાવી દીધું એનું એ પાણી હું કેવી રીતે લઈને આવી શકું? તમે કહો તો બીજું પાણી લઈ લો યમુનાનું, પણ જે મેં હમણાં ફેંક્યું એ તો આમ વહેતું વહેતું આમ ક્યાંય આગળ નીકળી ગયું હોય, એટલે એ જળ હું પાછું ન લાવી શકું. ભગવાન કૃષ્ણને કહા, બસ હે અર્જુન, હું તને એ જ કહેવા માંગુ છું, હું તને એ જ કહેવા માંગુ છું કે ગુજર ગયે वो कभी वापिस नहीं आते, आते हैं नए लेकिन पुराने कभी वापिस नहीं आते. एक बार આ સંસારને છોડીને જે જાય છે वो दूसरे रूप रंग में वापिस जरूर आता है, लेकिन उसी रूप में वो वापिस नहीं आ सकता. आते हैं नए, पुराने कभी वापिस नहीं आते. तो सोचो, मातुलो यस्य गोविंद पिता यस्य धनंजय सोपि काल वशे प्राप्तो कालो ही दुरतिक्रमः. साक्षात ભગવાન કૃષ્ણ જેના મામા હોય, સાક્ષાત અર્જુન જેના પિતા હોય, એવા અભિમન્યુનો પણ કાળ કોળીઓ કરીને ખાઈ જાય છે. તો આપણે કોણ? આપણી શું તાકાત? હે? માટે એ શૌનકાદિ ઋષિઓ કાળ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે, એ કાળ રૂપી સર્પના આપણે બધાય કોળિયા બનીને બેઠા છીએ. જો કલ્યાણ કરવું હોય તો એક જ સાધન છે, એક જ ઉપાય છે. શું? બોલે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. જે ભાગવત ભગવાનનો આશ્રય કરશે એ આ સંસારમાંથી તરી જશે. શ્રીમદ ભાગવતનો મહિમા સંભળાવ્યો છે, કારણ કે એતસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે. મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવત સમાન બીજું કોઈ સાધન નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જ્યારે જીવના અનેક અનેક જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય છે ત્યારે એને ભાગવતી કથા પ્રાપ્ત થાય છે. મને કહેતા આનંદ થાય છે, અમારો સમસ્ત ભેડા પરિવાર એના ભાગ્ય એના પુણ્યનો ઉદય થયો છે, અને એટલા માટે આખા એ ભેડા પરિવારને આ ભાગવત શાસ્ત્ર આ પૂર્વનું પુણ્ય છે ને એ ઉદય થયું છે. કારણ કે પૂર્વનું પુણ્ય ઉદય થયું ત્યારે ભાગવત ભગવાન હે મળ્યા ત્યારે. ભાગવત ભગવાન હે મળ્યા ત્યારે. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ન ગઈ ગંગા ગોદાવરી કાશી. ઘેર બેઠા મળી
मुने वैकुंठवासी मुने वैकुंठवासी जे सुख ने भव ब्रह्मान पामे जे सुख ने भव ब्रह्मान पामे। तो भागवत कथाનું સુખ બ્રહ્મલોકમાં નથી. ઇન્દ્રાદિક દેવતાઓને સ્વર્ગની અંદર આ સુખ મળતું નથી. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ ધરાધામમાં, એમાં પોરબંદર જેવી પવિત્ર ભૂમિમાં આપણને સૌને આ ભાગવત ભગવાન પ્રાપ્ત થયા. કારણ જે સુખને ભવ બ્રહ્માન પામે સુખને ભવ બ્રહ્માન પામે એ સુખ છે મારે આઠો જામે. એ સુખ છે મારે આઠો જામે. ઇન્દ્રાદિક દેવ એ રસ માગે. ઇન્દ્રાદિક દેવ એ રસ માગે. એ રસ હેલી મારે અંતર अनुरागे. हे रस हे मारे अंतरागे. तो पूर्वનું પુણ્ય ઉદય થઈ જાય. આજ ભેડા પરિવારના પુણ્યનો ઉદય થયો છે, જેને કારણે આજ ભેડા પરિવારને આગળ ભાગવત ભગવાન પધાર્યા છે. કારણ કે આ ભાગવત કથા બહુ દુર્લભ છે, બધાને મળતી નથી. ઇન્દ્રાદિક દેવતાઓ પણ આ કથા એને પ્રાપ્ત કરવા માટે તડપતા હોય છે. જ્યારે ઇન્દ્રાદિક દેવતાઓને સમાચાર મળ્યા કે પરીક્ષિતને શ્રાપ લાગ્યો છે, પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, ત્યારે એવા પરીક્ષિતને સ્વર્ગનું અમૃત પીવડાવી અજર અમર બનાવી દેવા માટે દેવતાઓ પધાર્યા છે. પણ આ દેવતાઓ સ્વાર્થી છે. આ દેવતાઓ બતાવવા એવું માંગે છે કે અમે પરીક્ષિત ઉપર ઉપકાર કરવા આવ્યા છીએ, પણ હકીકતમાં એ દેવતાઓ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા આવ્યા છે. આવીને સુખદેવજી મહારાજને કહે છે કે હે સુખદેવજી મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો છે, 7 દિવસ પછી એમનું મૃત્યુ થવાનું છે, અને તમે એમને ભાગવત કથા સંભળાવો છો. તો કે હા, તો અમે એ પરીક્ષિત રાજા ઉપર ઉપકાર કરવા આવ્યા છીએ. અમે સ્વર્ગથી અમૃત લઈ આવ્યા છીએ. તમે એ અમૃત જો પરીક્ષિત રાજાને પીવડાવી દેશો ને તો એ અજર બની જશે, અમર બની જશે, પછી એને મૃત્યુનો ભય નહીં લાગે. જુઓ પ્રેઝન્ટેશન કેવું મૂક્યું. અમે આ સ્વર્ગનું અમૃત લાવ્યા છીએ, પરીક્ષિતને પીવડાવી દો, અમે એના ઉપર ઉપકાર કરવા આવ્યા છીએ. ઘણા બહુ પરાણાનો ઉપકાર બહુ કરે.
આને જબરદસ્તીનો ઉપકાર કહેવાય. કોઈ ઉપકાર માંગ્યો નથી, ધરારથી કરવા આવ્યા. અને જ્યારે કોઈ જબરદસ્તી આપણા ઉપર ઉપકાર કરે ને ત્યારે એક વસ્તુ સમજી લેજો, નક્કી જેટલો ઉપકાર કરે એના કરતા 10 ગણું આપણી પાસેથી કાઢશે. કારણ કે અંદર મોટો સ્વાર્થનો શત્રુ બેઠો જ હોય. પરાણાનો ઘણા બહુ ઉપકાર કરે, જબરદસ્તીનો ઉપકાર કરે. એકવાર એક ગુરુએ એના 3 શિષ્યો હતા ને 3 શિષ્યોને કીધું કે જુઓ, હે જીવનની અંદર કોકને કામ લગાય, કોકની મદદ કરાય. હા, તરસ્યું હોય તો એને પાણી પીવડાવાય, ભૂખ્યું હોય તો એને ભોજન કરાવાય, અને કોઈ વડીલ હોય, માતા પિતા હોય, બુઝુર્ગ હોય, હંમેશા એની સેવા કરાય. એટલે શિષ્યોને એકદમ આ મનમાં ગુરુદેવના શબ્દ છે ને ચોટી ગયા. તે ઉપડ્યા. ગુરુ કે ક્યાં જાવ છો? તો તમે કીધું ને હંમેશા પરોપકાર કરવાનો, બીજાનું મદદ કરવાની, બધાનું ધ્યાન રાખવાનું. અમે પરોપકાર કરવા જઈએ છીએ. તે ઉપડ્યા સવારના પોરમાં પરોપકાર કરવા. સવારના પોરમાં ગયા હતા. હાંજે છેક આવ્યા, અને હાંજે આવ્યા ને ત્યારે વાળ વેર વિખેર થઈ ગયા હતા, કપડા બપડા ફાટી ગયા હતા. ગુરુદેવે તરત જ પૂછ્યું, એટલે સવારના તમે ગયા હતા, ક્યાં ગયા હતા? તો તમે કીધું તું ને પરોપકાર કરવો, પરોપકાર કરવા ગયા. તે પરોપકાર કરીને આવ્યા? તો કે હા. પણ આ તમારી હાલત? તો કે પરોપકારનો નતીજો. તો કેવું તે વળી શું પરોપકાર કર્યો તમે? એટલે એક કે છે કે ગુરુદેવ, એક બુઝુર્ગ માજી હતા ને, એ ડોશીમાં છે ને એનો હાથ પકડી અને મેં એને રસ્તો આમ પાર કરાવ્યો. પેલા બીજા તે શું કર્યું? તે કેવો પરોપકાર કર્યો? તે કેવો પરોપકાર કર્યો? એટલે બીજો કે બસ મેં ગુરુદેવ એ જ કર્યું, મેં એ ડોહીમાં હતા ને એનો હાથ પકડીને મેં એને રસ્તો પાર કરાવ્યો. પેલા ત્રીજા તે હું પરોપકાર કર્યો? તો કે બસ ગુરુદેવ મેં એ જ કર્યું, મેં ડોહીમાનો હાથ પકડીને મેં રસ્તો પાર કરાવ્યો. તો કે લે, તમે ત્રણેય ડોશીમાને રસ્તો જ પાર કરાવ્યો? તે ડોહીમાને જાવું તું ક્યાં? તો કે જાવું ક્યાંય નહોતું, એ તો અમે ધરારથી હાથ પકડીને ઢળીને લઈ ગયા. એક આમ લઈ ગયો, ત્યાં ઓલો બીજો એનો હાથ પકડીને વળી ઢળીને ઓલી બાજુ લઈ ગયો, ત્રીજો વળી ઢળીને ઓલી બાજુ લઈ ગયો. આવા જબરદસ્તીના પરોપકાર હોય. ઓલા ડોહીમાં મીંડા રાડું નાખવા, એ બચાવો, એ બચાવો. તે 8, 10, 15 જણા ભેગા થઈ ગયા ગુરુદેવ, અને પછી જે અમારી સર્વિસ કરી આ એનો નતીજો. તમે પૂછો ને વાળ કેમ આવા થઈ ગયા, કપડા કેમ ફાટી ગયા, એનો નતીજો. ઘણા બધા એવા હોય જબરદસ્તીના પરોપકાર કરે, એનાથી સાવધાન. આ ઇન્દ્રાદિક દેવતાઓ જબરદસ્તીનો પરોપકાર કરવા માટે આવ્યા. સુખદેવજી તો હોશિયાર, સુખદેવજી સમજી ગયા, બરાબર છે તમે સ્વર્ગથી અમૃત તો લાવ્યા છો, પણ બદલામાં તમારે શું જોઈએ છે? એટલે ઇન્દ્રાદિક દેવતાઓ હસતા હસતા કહે, અરે સુખદેવજી, જે ભાગવતનું અમૃત તમે પરીક્ષિતને પીવડાવો છો, એ અમૃત તમે અમને આપો, બદલામાં આ સ્વર્ગનું અમૃત પરીક્ષિતને આપો. સુખદેવજી મહારાજે પરીક્ષિતને પૂછ્યું કે પરીક્ષિત, દેવતાઓ તારા માટે સ્વર્ગથી અમૃત લાવ્યા છે, તારે અમૃત પીવું છે? એટલે પરીક્ષિત મહારાજે સુખદેવજીને કહ્યું કે એ બંને અમૃતમાં ફર્ક શું છે? સુખદેવજી મહારાજે તફાવત બતાવ્યો. સ્વર્ગથી જે અમૃત આવ્યું છે એ સ્વર્ગનું અમૃત એ તને દીર્ઘજીવી બનાવશે, તને અજર અમર બનાવશે. જ્યારે આ ભાગવત કથારૂપી અમૃત એ તને દિવ્ય જીવી બનાવશે, એ તને અભયત્વ પ્રદાન કરશે. હવે તું નક્કી કર તારે શું જોઈએ છે. તુરંત પરીક્ષિત મહારાજે નક્કી કરી લીધું, લાંબુ જીવીને શું કરવું? એવું દીર્ઘ જીવન શું કામનું જેની અંદર પરમાત્માની ભક્તિ ન હોય, પ્રભુની સેવા આરાધના ન હોય, પરોપકાર ન હોય, પુણ્ય ન હોય, ભજન ન હોય, સાધના ન હોય, એવા લાંબા જીવન જીવન શું કરવું?
એના કરતા તો થોડું જીવીએ પણ દિવ્યતાથી ભરેલું મારું તમારું જીવન હોય તો પ્રભુ રાજી થાય. વિવેકાનંદજી થોડું જીવ્યા પણ એમની જીવનની અંદર સુવાસ તમે જુઓ. જીવન કેવું હોવું જોઈએ? અગરબત્તી જેવું. અગરબત્તી રૂમમાં પ્રગટાવી અને તમે મૂકી દો, પછી અગરબત્તી તો આવડી હોય, વધીને 10 મિનિટમાં ખતમ થઈ જાય, 15 મિનિટમાં. પણ એ અગરબત્તીની સુગંધ ક્યારેક 8-8, 10-10 કલાક સુધી રૂમમાં છવાયેલી રહે છે. મારું તમારું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. ભલે સાહેબ થોડું જીવીએ પણ એવું જીવીએ कि जब तुम आए जगत में जग हंसे और तुम रोए, लेकिन कुछ ऐसी करनी कर चलो कि तुम हंसो और जग रोए, तुम हंसो और जग रोए. પરીક્ષિત મહારાજે દેવતાઓનું અમૃત, સ્વર્ગનું અમૃત ઠુકરાવી દીધું. सुखदेव जी महाराज ने भी देवताओं को वहां से निकाल दिया, जाओ भागो. और बिल्कुल भागवत में लिखा है, देवताओं को अनधिकारी जान करके सुखदेव जी महाराज ने देवताओं को वहां से भगा दिया. मतलब દેવતાઓને પણ ભાગવતનું અમૃત પીવા મળ્યું નથી. જે કથામૃત આપણને અત્યારે આ ઘડીએ પાન કરવા મળે છે, પીવા મળે છે, એ દેવતાઓને મળ્યું નથી. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. એવું મહાન શ્રીમદ ભાગવત રાગનો મોક્ષમ તદા વિક્ષ્ય પુરા ધાતાપી વિસ્મતઃ. એવા ભાગવતને વિશે જ્યારે બ્રહ્માએ સાંભળ્યું કે 7 દિવસની કથા સાંભળ્યા પછી પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો, એ બ્રહ્માજી એને આશ્ચર્ય થયું, ઓહો, ભાગવત શાસ્ત્રનો આટલો મોટો પ્રભાવ. એટલે तोलयत साधनान्यजः, अन्य जितने भी मोक्ष के साधन थे उन सभी साधनों को इकट्ठा किया और फिर उन सभी शास्त्रों पुराणों का तोलमाप किया. जैसे ही तोलनाप किया तो सबसे ज्यादा श्रेष्ठ श्रीमद् भागवत हुआ. श्रीमद् भागवत का पलड़ा सबसे भारी हुआ. અને એટલા માટે દરેક શાસ્ત્ર પુરાણોની અંદર શ્રીમદ્ ભાગવત એ ઉત્તમ ઉત્તમ શાસ્ત્ર છે. ને એટલા માટે અન્ય કથાઓ કરતા તમે જુઓ, ભાગવતની કથા ઠેર ઠેર આપણને જોવા મળે છે. કારણ કે ભાગવત એ શ્રેષ્ઠ પુરાણ છે. લઘુન્યન્યાની જાતાની કૌરવેણ ઇદમ મહત તદા ઋષિગણાઃ સર્વે વિસ્મયં પરમં યયુઃ સપ્તાહેન શ્રુતમ ચેતત સર્વથા મુક્તિદાયકમ. બ્રહ્માજીને માનો મહોર લગા દી. જે આ ભાગવતની કથાને 7 દિવસ સાંભળશે એને મોક્ષ મળશે, મળશે અને મળશે. એમાં કોઈ असत्य नहीं, एमा कोई संशय नहीं. आगे कहते हैं, आ भागवतनी कथा सनकाद्यैः ही पुरा प्रोक्तम नारदाय दया पर है. आ भागवतनी कथा सर्वप्रथम सनकादिक मुनियोए नारदजीने संभळावी थी. એટલે તુરંત શૌનકાદિ ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો કે કૃપા કરી અને એ કહો કે સનકાદિકોએ દેવર્ષિ નારદને આ ભાગવતની કથા ક્યારે સંભળાવી, કેવી રીતે સંભળાવી, કઈ પરિસ્થિતિમાં સંભળાવી એ કહો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિષ્યવે કુતઃ પ્રીતિઃ સંયોગઃ કુત્ર તૈઃ સહ. નારદજી તો અસ્થિર છે. એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં, આમ नारायण नारायण करता करता देवर्षि नारद वे तो अलग अलग तीर्थ स्थानों में भटकते रहते हैं, घूमते रहते हैं, विचरण करते रहते हैं. तो एक जगह बैठ करके देवर्षि नारद ने इस भागवती कथा को सुना कैसे? और तब सुत जी कहते हैं, एकदा ही विशालायां चत्वार ऋषयो मलाः सत्संगार्थम समायाता तद्रुषुस्तत्र नारदम. एक बार सनकादिक मुनियो बद्रिकाश्रम में जता था. बद्रिकाश्रम ની અંદર દેવર્ષિ નારદ ને સનકાદિક મુનિઓએ જોયા.
બદ્રિકાશ્રમ, જેને આપણે બદ્રી વિશાલ પણ કહીએ છીએ, કારણ કે એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં વિશાલ નામના રાજા થઈ ગયા છે, જેને કારણે એ રાજાના નામ ઉપરથી બદ્રિકાશ્રમનું એક નામ બદ્રી વિશાલ પડ્યું છે. બદ્રિકાશ્રમ પણ કહીએ છીએ કારણ કે ત્યાં બોરના ઝાડવાઓ બહુ બધા છે, એટલા માટે બદ્રિકાશ્રમ. વળી બદ્રીનાથ પણ કહીએ છીએ કારણ કે નરનારાયણ દેવે ત્યાં તપ કર્યું છે, તેથી બદ્રીનાથ પણ કહેવાય છે. એવા બદ્રિકાશ્રમની અંદર સનકાદિક મુનિઓ વિચરણ કરતા કરતા પહોંચ્યા. જોયું તો દૂર બિલકુલ ઉદાસ, શાંત, દુઃખિત અવસ્થાની અંદર દેવર્ષિ નારદ દેખાયા. જેવા દુઃખી ઉદાસ દેવર્ષિ નારદ જેવા સંતને સનકાદિક મુનિઓએ જોયા, તુરંત પાસે જઈ અને નારદજીને સનકાદિક મુનિઓ પૂછે છે, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન. હે દેવર્ષે, કૃપા કરીને એ કહો કે તમે શા માટે દુઃખી દેખાવ છો, શા માટે ચિંતા કરો છો, તમારી ચિંતાનું કારણ શું છે? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ, તમે ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો, કૃપા કરીને એ કહો. અને હે દેવર્ષિ નારદજી, હાવ સાચી વાત કહીએ, અત્યારે તમે આવા દુઃખી છો ને તો તમે કેવા લાગો ખબર? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જનઃ તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદ કારણ. તમે કેવા લાગો ખબર છે? 8 તારીખના રોજ 1000 રૂપિયાની 500 રૂપિયાની નોટો બંધ થઈ હતી અને પછી મોટા મોટા ધનપતિઓના મોઢા જેવા થઈ ગયા હતા ને ઉદાસ. તમે એવા ઉદાસ લાગો છો. કેવા નાના મોઢા થઈ ગયા હતા બધા એનકા. હંતાડ્યું તું જાજુ. બેનો એ શાકભાજીમાંથી કટક્યું કરી કરી કરીને 2-2 લાખ ભેગા કરી લીધા હતા. હા, અમુક અમુકના નીકળાઓ છાપામાં આવ્યું હતું, એટલે હું તો કહું છાપામાં આવ્યું હતું. એક બેને 2 લાખ રૂપિયા ભેગા કર્યા, બધી 500 ની 1000 ની નોટો ગઈ. 2 લાખ રૂપિયાનો થપ્પો લઈને પતિદેવની સામે લ્યો. તો કે આ ક્યાંથી? તો કટકી. કેમાંથી? તો કે શાકભાજીમાંથી, દૂધમાંથી, બધી વસ્તુ સામગ્રીમાંથી. અરે અરે, ન તને કામ લાગ્યા, ન મને કામ લાગ્યા. કેવા મોઢા બેના થઈ ગયા હશે, વિચાર કરો. બસ એવું મોઢું તમારું લાગે છે. સનકાદિકો નારદજીને કે એવા તમે દેખાવ છો. માફ કરજો દેવર્ષે, તમારા જેવા સાધુ મહાપુરુષ એને કઈ આવી ચિંતા શોભે નહીં હો. તમે તો સાધુ છો, ભગવાનના દાસ. ભગવાનનો દાસ કોઈ દી ન થાય ઉદાસ. હરખ ને શોકની જય હે આવે નહીં ડકીને, એને આઠે પહોરવે આનંદ. મેરું તો ડકે પણ જેના મન ના ડકે પાનબા. એ ભલે ભાગી પડે રે બ્રહ્માંડ, વિપત્તિ પડે તો જી 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 વિપત્તિ પડે તો એ વણસે નહીં પનબા. એ સોઈ હરિ જનના પરમાણ રે. તમે તો ભગવાનના દાસ છો, તમારા જેવા ભગવાનના દાસ આમ ઉદાસ થાય એ સારું ન લાગે.
લાગે તમારી ચિંતાનું કારણ કહો. ત્યારે દેવર્ષિ નારદ એ સનકાદિકોને પોતાની ચિંતાનું કારણ કહે છે. હે સનકાદિકો, અહમ તો પૃથિવીયાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. આ પૃથ્વી લોકને હું સૌથી શ્રેષ્ઠ માની અને હે સનકાદિકો, હું આ પૃથ્વી લોકના અલગ અલગ તીર્થ સ્થાનો એના દર્શન કરવા માટે થઈને આવ્યો. ક્યાં ક્યાં? બોલે હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધન, રામેશ્વરમ આદિ અનેક અનેક તીર્થોની અંદર હું આમ તેમ બધી જગ્યાએ જતો હતો, પણ જે તીર્થોનો મહિમા મેં સાંભળ્યો હતો એવો મહિમા મને તીર્થ સ્થાનોમાં જોવા મળ્યો નહીં. પૃથ્વીલોકની અંદર મેં જોયું ચારેય તરફ શું થઈ રહ્યું છે સનકાદિકો, હું તમને કયા મોઢે કહું? કારણ કે સત્યમ નાસ્તિ, કોઈ જગ્યાએ સત્ય બચ્યું નથી.